બધા ગોવર્ધનની પૂજા કરે છે. ગોવર્ધનની પૂજા કરી, ઇન્દ્રની પૂજા ન કરી એટલે ઇન્દ્ર કોપાયમાન થાય. ઇન્દ્ર એટલો કોપાયમાન થાય કે આ વર્ષે જેટલો વરસાદ થવો જોઈએ એટલો વરસાદ ન થાય, એના કરતા વધારે વરસાદ થાય, અનાવૃષ્ટિ થાય, અતિવૃષ્ટિ થઈ, પાણીઓ બધે ભરાવા લાગ્યા. અને ઇન્દ્રએ મેઘરાજને આજ્ઞા કરી છે કે જાઓ, વરસાદ બંધ ન થવો જોઈએ. ભયંકર વાયુ, બારે મેઘ ખાંગા થયા ગોકુળમાં, અને વૃંદાવનમાં ઠેર ઠેર પાણી ભરાયા. બધા ભેગા થઈ અને લાલા પાસે આવ્યા. કહે લાલા, તારા કહેવાથી અમે ગોવર્ધનની પૂજા કરી, જો ઇન્દ્ર કોપાયમાન થયા, આ અનાવૃષ્ટિ છે, હવે નક્કી આપણે બધા મરીશું. ચારે બાજુ પાણી ભરાણા. વૃંદાવન ધીરે 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 ડૂબવા લાગ્યું. લોકો કમર સુધી પાણી. ધીમે ધીમે થોડો વરસાદ વધે, નાભી સુધી પાણી, ગળા સુધી પાણી આવ્યું. બધા ભયભીત થયા. લાલો કહે ચિંતા ન કરો, જેની પૂજા કરી એના શરણે જઈએ. અને સૌ ગોવર્ધન પાસે આવ્યા અને ગોવર્ધનને પગે લાગી અને પ્રાર્થના કરી કે હે ભગવાન, અમારી રક્ષા કરો. બધા પગે લાગ્યા. છેલ્લે લાલો પગે લાગે એટલે ગોવર્ધન ઊભા થયા. થોડા ઊંચા થઈને લાલાએ ટચલી આંગળી આપી. ગોવર્ધન ટચલી આંગળી ઉપર આવી ગયા અને લાલાએ થોડી ઊંચી કરી ટચલી આંગળી. ગોવર્ધન ઊભા થયા. ભગવાને ગોવર્ધનને ધારણ કર્યો. બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી જય. એક હાથમાં ટચલી આંગળી ઉપર ભગવાનને ગોવર્ધન છે અને બધા જ ગોવર્ધનની નીચે આવી અને રહેવા લાગ્યા. બહાર વરસાદ ચાલુ છે અને બધા ગોવાળિયાઓ પણ પોતાની લાકડીનો ટેકો કરવા લાગ્યા. ગોવાળિયાને એવું છે કે ગોવર્ધન અમારા ટેકાથી ઊંચો છે. એટલું મનમાં હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ થોડો સમય થયો એટલે ગોવાળિયાઓ પાછા કહે કે લાલા, તું ચિંતા નહીં કરતો, તું થાકી ગયો હશો, એવું લાગે ને તો થોડી વાર હાથ લઈ લેજે, અમે આ લાકડીનો ટેકો આપ્યો છે, તારી ટચલી આંગળી ઉપર જ ગોવર્ધન નથી, ચિંતા નહીં કરતો. લાલો કે એવું? થોડી હાથ આમ નીચે લીધો એટલે ગોવર્ધન આવ્યા નીચા. જે લાકડીના ટેકા હતા એ બધા તૂટી ગયા. પાછા લાલા રાખજે રાખજે રાખજે. ભગવાને ગોવર્ધન લીલા કરી છે. પછી તો ઇન્દ્રને પણ ખબર પડી કે ભગવાન છે. ઇન્દ્ર આવ્યો, ક્ષમા યાચના કરી અને સવે ભેગા મળી અને ગોવર્ધનનો આભાર માન્યો, પગે લાગ્યા. અને પછી એક પ્રથા પડી કે વારે તહેવારે ગોવર્ધનની પૂજા કરે. ઇન્દ્રને પણ યજ્ઞમાં ભાગ આપ્યો અને આવી રીતે ગોવર્ધનની લીલા કરી.